રસોડામાં કામમાં આવે તેવા ઉપાયો। 1. કુકરમાં દાળ બાફતી વખતે તેમાં 1 ચમચી ઘી ઉમેરવાથી દાળ ઉભરાતી નથી તેમજ દાળનો સ્વાદ વધે છે। 2. સામાન્ય રીતે પરાઠાને તેલ અથવા ઘીથી શેકવામાં આવે છે, પરંતુ માખણથી શેકવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે। 3. રગડા પેટીસની ઘીમાં શેકવાથી પેટીસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ થાય છે। 4. પનીર કડક થઈ ગયું હોય તો હુંફાળા પાણીમાં ચપટી મીઠું ભેળવીને પનીર તેમાં 10 મિનિટ સુધી રાખી મૂકવાથી નરમ થઈ જશે। 5. આદુલસણ તેમજ આદુલસણ મરચાની પેસ્ટ બનાવતી વખતે તેમાં મીઠું ભેળવવાથી પેસ્ટનો સ્વાદ અને મહેક વધે છે। 6. ફણગાવેલા કઠોળને વધુ વખત ફ્રેશ રાખવા માટે તેમાં લીંબુનો રસ ભેળવીને ફ્રીજમાં રાખવા। 7. ટામેટાનો સોસ બનાવતી વખતે તેમાં ખમણેલું બીટ નાખવાથી કલર ઘેરો થશે। 8. બીટ વધુ પ્રમાણમાં ખરીદાઈ ગયા હોય તો તેને ખમણી તડકામાં સૂકવી દેવા અને હવાચુસ્ત બરણીમાં ભરી દેવા। જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવો। 9. અધિક ગરમીને કારણે જામેલા દહીંમાંથી પાણી છોડતું હોય તો દહીંમાં વાસણમાં લીમડાની લાકડી ડાળખી નાખવાથી દહીંમાંનું પાણી સુકાઈ જશે અને 3-4 દિવસ સુધી ખરાબ પણ નહીં થાય। 10. ગરમ પાણીનો શેક કરવા વપરાતી રબરની થેલી લાંબા સમયથી ઉપયોગમાં ન લેવાતી હોવાથી તેના બંને પડ એકબીજા સાથે ચોંટી જતા હોય છે। આમ ન થાય માટે રબરની થેલીમાં ગ્લિસરીનના થોડા ટીપા નાખી દેવા। 11. કાંદાનો રસ પીવાથી કરમિયાની તકલીફ દૂર થાય છે। 12. કારેલાના શાકમાં વરિયાળી તથા ગોળ નાખવાથી કડવાશ ઓછી થશે તેમજ શાક સ્વાદિષ્ટ બનશે। 13. ડ્રોઅર સરળતાથી ખુલે માટે ડ્રોઅરના તળિયે મીણ ઘસવું। 14. વધારે પડતું લસણ હોલવાનું હોય તો લસણની કળીને 5 મિનિટ સુધી હુંફાળા પાણીમાં ભીંજવવા અને પછી ખરબચડા કપડાથી રગડવું। ફોતરા સરળતાથી ઉતરી જશે। 15. ઇડલી બનાવવાના ચોખા અને અડદની દાળને શેકીને પાણીમાં ભીંજવીને ઉપયોગમાં લેવાથી ઇડલી સ્પંજી અને ડોસા કરકરા થશે। 16. રવો મેંદો પ્લાસ્ટિકની થેલીમાં રાખી રેફ્રિજરેટરમાં રાખવાથી જલ્દી બગડશે નહીં। 17. 3-4 દિવસના વાસી દહીંમાં 3 ચમચી લીંબુનો રસ ભેળવી કંડિશનર તરીકે ઉપયોગમાં લેવું। 18. સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટુકડો નાખી દો। 19. ફણગાવેલા અનાજને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં 1 ચમચી લીંબુનો રસ નાખશો તો તેમાં વાસ નહીં આવે। 20. રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હોવ ત્યારે ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો। આમ કરવાથી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે। 21. જો ઘરમાં બાળકો માટે નૂડલ્સ બનાવતી વખતે ચોંટી જવાની સમસ્યા હોય તો નૂડલ્સને બાફતી વખતે પાણીમાં થોડું તેલ અને મીઠું નાખીને લગાવો। આ પછી તેમને પાણીમાંથી દૂર કર્યા પછી ઠંડા પાણીથી ધોઈ લો। નૂડલ્સ ચોંટશે નહીં। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।